વચનામૃત મોક્ષમાળા શિક્ષા પાઠ 23 સત્ય. શિક્ષા પાઠ 23 સત્ય. સામાન્ય કથનમાં પણ કહેવાય છે કે સત્ય એ આ સૃષ્ટિનું ધારણ છે, અથવા સત્યના આધારે આ સૃષ્ટિ રહી છે. એ કથનમાંથી એવી શિક્ષા મળે છે કે ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યા છે, અને એ ચાર ન હોય તો જગતનું રૂપ કેવું ભયંકર હોય. એ માટે થઈને સત્ય એ સૃષ્ટિનું ધારણ છે એમ કહેવું એ કંઈ અતિશયોક્તિ જેવું કે નહીં માનવા જેવું નથી. સામાન્ય કથનમાં કૃપાલદેવ એમ કહેવાય છે કે સત્ય એ આ સૃષ્ટિનું ધારણ છે, અથવા કે સત્યના આધારે આ સૃષ્ટિ રહી છે, ટકી રહી છે. પણ વૈષ્ણવોમાં એમ કે છે કે શેષ નાગ ઉપર પૃથ્વી રહેલી છે, શેષ નાગ ઉપર આ પૃથ્વી ટકી રહેલી છે એમ વૈષ્ણવ માને છે. પણ ખરો આધાર પૃથ્વીનો તે સત્ય છે. આ જે કંઈ પણ સુખ શાંતિ જણાય છે એનું કારણ સત્ય છે. એટલે કૃપાલદેવ કે સત્યના આધારે આ પૃથ્વી રહી છે, અને એ વાત કે માનવા જેવી લાગે છે. એક નાગના મોઢા ઉપર આખી પૃથ્વી રહે એ વાત તો માની શકાય નથી, પણ સત્યના આધારે રહી શકે. એ કંઈ અતિશયોક્તિ ભર્યું કૃપાલદેવ કે નથી. અને એ કથનમાંથી આપને શિક્ષા એ મળે કે ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ જગતમાં સત્ય વડે પ્રવર્તન કરી રહ્યા. એટલે શું? ધર્મ, નીતિ, રાજ્ય અને વ્યવહાર એનું વિવેચન બ્રહ્મચારીજીએ આ વસ્તુ સમજાવી કે ધર્મ એટલે શું? તો કે પોતાના સહજ સ્વરૂપને પ્રાપ્ત કરવો તેનું નામ ધર્મ છે. અને એ ધર્મ સત્ય વિના કદી ધર્મ પ્રગટ ન થાય. જીવનમાં સત્ય ન હોય, જૂઠું વ્યવહાર હોય, જૂઠું બોલતું હોય, બધી રીતે અનીતિથી પ્રવર્તો હોય તો એ ધર્મ પામી ન શકે. એટલે સત્ય વિના ધર્મ પ્રગટ થતો નથી. અને વ્યવહારમાં પણ સત્ય તો પહેલું જોઈએ. કોઈને 5,000 રૂપિયા આપ્યા, પણ એ પાછા આપશે કે નહીં? આપશે એ વિશ્વાસ છે સત્યના આધારે કે જરૂર એ આપશે જ. એના આધારે એ લેવડ દેવડ પણ થાય છે વ્યવહારમાં. એટલે કે અમુક એમને આપીશ તો એ જરૂર મને પાછા આપશે, એમ બધો વ્યવહાર વિશ્વાસથી ચાલે છે. અને એના ઊંડાણમાં સત્ય રહ્યું છે. કોઈ કે આવી રીતે કોઈ દાબી ના દે. અને પરમાર્થ સત્ય ને વ્યવહાર છે તેના પાછા બે ભેદ છે, તે કૃપાલદેવ પછી સમજાવશે ધર્મમાં. અને નીતિને માનનારા જે જીવો છે તે કોઈ દિવસ અસત્ય બોલે નહીં. નીતિથી પ્રવર્તનારા તે અસત્ય બોલે નહીં. સત્યને આધારે જ આ પ્રામાણિકપણું, ન્યાય વગેરે નીતિ નિયમો ટક્યા છે. જો અનીતિ જગતમાં હોય તો બધા એકબીજાને લૂંટે, એટલી શક્તિ હોય એટલે લૂંટે, એટલે આ જગતનું સ્વરૂપ ભયંકર થઈ જાય. રાજા પણ સત્યને આધારે રાજા પણ ન્યાય કરે, અને તે પહેલાં પાળવામાં આવતો રાજા હતા ત્યારે. આજે ન્યાયાધીશ જેવા આ કોર્ટો છે તે ન્યાય આપે. પહેલાં રાજા જ જે નીતિને આધારે જે સત્ય જણાય તે પ્રમાણે ન્યાય આપતા, અને એના દીકરાઓ પણ માન્ય રાખતા. કોઈ એવો નિર્ણય લેવામાં આવ્યો હોય તો કે છે એ પણ માન્ય રાખતા કે ભાઈ એ વિચાર્યું એ લોકો સત્ય હશે. એમ આખા પૃથ્વીનું ધારણ તે ધર્મ, નીતિ, રાજ્ય. રાજ્ય, 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 વ્યવસ્થા ન હોય તો પણ બધી અંધાધૂંધી ફેલાય.
એટલે આજે સરકાર છે, આજે એ પ્રજાતંત્રક રાજ્ય છે, તો પણ રાજ્ય વ્યવસ્થા તો છે જ. વ્યવસ્થા જ જો ન હોય તો બધું જ ભયંકર થઈ પડે. જગતનું સ્વરૂપ કોઈ જાતના અનીતિ કે જૂઠનો કોઈ ડર જ ન હોય તો પછી બધા જ એ રીતે પ્રવર્તે તો એ સૃષ્ટિનું ભયંકર સ્વરૂપ થઈ જાય. એટલે કૃપાલદેવ કહે કે ધર્મનીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યા છે, અને એ જો ચાર આ જગતમાં ન હોય તો એ જગતનું રૂપ કેવું ભયંકર હોય. એ માટે થઈને સત્ય એ આ સૃષ્ટિનું ધારણ છે એમ કહેવું તે અતિશયોક્તિ જેવું કે નહીં માનવા જેવું નથી. સત્ય છે હજુ, એનું પ્રવર્તન, તેને લઈને જ આ સુખ સુવિધા કે શાંતિ સર્વજીવોમાં છે. કે છે જો જૂઠ બોલે તેનું કેવું ભયંકર રૂપ થાય, તેના ઉપર એ કૃપાલદેવ દૃષ્ટાંત આપે છે. વસુ રાજા એક જ શબ્દનું અસત્ય બોલ્યા, તે એમને કેટલું દુઃખદાયક થયું હતું. તે વાત, તે કથા, એમાંથી તત્વ વિચાર કરવા માટે કૃપાલદેવ કહે, અહીં હું કહું છું. વસુ રાજાનું એક શબ્દનું અસત્ય બોલવું કેટલું દુઃખદાયક થયું હતું, તે તત્વ વિચાર કરવા માટે અહીં હું કહું છું. એટલે એ ઉપરથી તમને સારભૂત બોધ મળે અને તમે પણ સત્ય રીતે જ પ્રવર્તો, એના માટે આ દ્રષ્ટાંત તંત્રે કહું છું. હવે કૃપાલદેવ વસુ રાજાની કથા કહે છે. વસુ રાજા, નારદ અને પર્વત એ ત્રણેય એક ગુરુ પાસેથી વિદ્યા ભણ્યા હતા. પર્વત અધ્યાપકનો પુત્ર હતો. અધ્યાપકે કાળ કર્યો, એથી પર્વત તેની મા સહિત વસુ રાજાના દરબારમાં આવી રહ્યો હતો. વસુ રાજા અને નારદ અને પર્વત એ ત્રણેય એક જ ગુરુ પાસેથી શિક્ષા લીધી હતી. ગુરુનું નામ હતું ક્ષીરકદમ. ક્ષીરકદમ નામના ગુરુ પાસે ત્રણેય ભણ્યા હતા. પર્વત તો તે આ ભણાવનાર એવા ક્ષીરકદમ નામના શિક્ષક ગુરુનો જ શિષ્ય હતો, પણ સમય થયે ગુરુનું મૃત્યુ થઈ ગયું. ગુરુ તો ગુજરી ગયા. આથી પછી વસુ રાજાના દરબારમાં એ જેણે એને ભણાવ્યા ક્ષીરકદમ, એની પત્ની, અને પર્વત એનો પુત્ર અધ્યાપકનો, એ ત્રણેય એ બે જણા પછી આવીને વસુ રાજાના દરબારમાં રહ્યા. એ રાજા પણ જાણે આ મારી ગુરુ પત્ની છે અને આ મારા ગુરુનો પુત્ર છે એમ કરીને તેમને આશ્રય આપ્યો, અને બે જણા ત્યાં, માતા અને પુત્ર ત્યાં રહેતા હતા. હવે એક રાત્રે શું થયું, અસલ આ નારદ જે છે તે બહારગામથી આવીને રહેલો હતો ભણવા માટે ત્યારે, અને ભણ્યા પછી એ નારદ પણ મોટો અધ્યાપક થયો હતો. એક રાત્રે તેની મા પાસે બેઠી છે અને પર્વત તથા નારદ શાસ્ત્રાભ્યાસ કરે છે. એટલે પર્વત અને નારદ બે ભણીને મોટા થયા અને બે અધ્યાપક બન્યા. એમાં એક વખત પર્વત એવું બોલ્યો કે અજા હોતવ્યમ. ત્યારે નારદ બોલ્યો, અજ તે શું પર્વત? અધ્યાપકનો પુત્ર પર્વત છે. ભણતા એક વાર એમ બોલ્યો કે અજા હોતવ્યમ, એટલે અજનો હોમ કરવો. ત્યારે નારદ બોલ્યો કે અજ તે શું? અજ એટલે શું પર્વત? કોનો હોમ કરવો? ત્યારે પર્વતે કહ્યું, અજ તે બોકડો, બોકડાનો હોમ કરવો. યજ્ઞમાં હોમ કરે ત્યારે પર્વત એ પૂર્વથી જ એવો પાપી જીવ છે, એટલે ભલે ને એ અધ્યાપકનો પુત્ર છે છતાં પણ પૂર્વનો અનારાધક જીવ છે, હા નરકગામી છે. એટલે એ બોલ્યો કે અજ તે બોકડો. ત્યારે નારદ બોલ્યો, આપણે ત્રણેય જણ તારા પિતા કને ભણતા હતા ત્યારે તારા પિતાએ તો અજ તે 3 વર્ષની વિરી કહી છે,
અને તું અવળું શા માટે કહે છે? ત્યારે તારા પિતા પાસે આપણે ભણતા હતા ત્યારે પિતાએ તો આજે એટલે 3 વર્ષની બ્રી એટલે ચોખા જૂના 3 વર્ષ જૂના, એટલે એમાં પછી જીવ રહેતો નથી. 3 વર્ષ પછી એ નિર્જીવ થઈ જાય છે. તો એમાં એમ માનવું છે કે 3 વર્ષ પછી નિર્જીવ થયેલા ચોખા તેનો હોમ કરી શકાય. એમ કે તારા પિતાએ તો આપણે 3 વર્ષની વ્રીહી એમ આજ શબ્દનો અર્થ કહેલો, અને તું આવું અવળું શા માટે કહે છે? એમ પરસ્પર વચન વિવાદ વધ્યો. ત્યારે પર્વતે કહ્યું, આપણને વસુ રાજા કહે તે ખરું. હવે આપણા બેની વિવાદ પડ્યો તો કે ત્રીજા વસુ રાજા પણ આપણે સાથે ભણતા હતા, તો એમને જઈને આપણે પૂછીએ ને એ કહે તે ખરું. એ વાતની નારદે પણ હા કહી અને જીતે તેને માટે અમુક શરત કરી. કૃપાલદેવીએ એમ કહ્યું, જે જીતે એને માટે અમુક શરત કરી. અસલ અંદર જે વિશેષ કથા લાંબી છે તેમાં એમાં આવે છે કે જે જીતે, જે હારે તેની જીભ કાપી નાખવી, એવી શરત કરી. આમાં જીભ કાપી નાખી એવું નથી. આમાં એટલું જ કહ્યું કે જીતે તેને માટે અમુક શરત કરી. કૃપાલદેવી વાત નથી કરી. આ ન હોય તો એની જરૂર નથી. વાત કે ભાઈ જે હારે આ શરત કરી અમુક. હવે માતા પાસે બેઠી છે, પરતની મા, તેણે એ સાંભળ્યું. અજ એટલે વ્રી એમ તેને પણ યાદ હતું. માને ખબર હતી કે અજ એટલે 3 વર્ષ જૂનું ધાન, અને હવે આ વાત આ લોકોએ આવી શરત કરી એટલે વસુ રાજા પાસે જશે અને એ કહેશે કે 3 વર્ષની જૂનું ધાન તો મારા પુત્રની હાર થશે, અને આવી રીતે જો જીભ કાપવાની વાત હોય તો ભારે પડી જશે. એટલે પછી એને મા પુત્રના મોહવશ એ વસુ રાજા પાસે જાય છે કે ભાઈ કાલે જવાના, એટલે રાત્રે જ ત્યાં જઈને વાત કરે છે. પર્વતની મા જે પાસે બેઠી હતી તેણે આ સાંભળ્યું. અજ એટલે વ્રી એમ તેને પણ યાદ હતું. શરતમાં પોતાનો પુત્ર હારશે એવા ભયથી પર્વતની મા રાત્રે રાજા પાસે ગઈ અને પૂછ્યું, રાજા અજ એટલે શું? વસુ રાજાએ પણ સંબંધપૂર્વક કહ્યું, અજ એટલે વ્રી. ત્યારે પર્વતની માએ રાજાને કહ્યું, મારા પુત્રથી બોકડો કહેવાયો છે, માટે તેનો પક્ષ કરવો પડશે. ભલે તમે કહો છો 3 વર્ષ જૂનું ધ્યાન, પણ મારા દીકરાથી બોકડો કહેવાઈ ગયો, માટે તમારે તો મારા દીકરાનો પક્ષ કરવો પડશે. અજે મારા પુત્રથી બોકડો કહેવાયો માટે તેનો પક્ષ કરવો પડશે. તમને પૂછવા માટે તેઓ આવશે. વસુ રાજા બોલ્યો, હું અસત્ય કેમ કહું? હું જૂઠું કેવી રીતે બોલું? એ તો 3 વર્ષ બ્રીજ જેનો અર્થ થાય, એટલે હું અસત્ય કેમ કહું? મારાથી બની શકે નહીં. વસુ રાજા એ સત્યના કારણે તો એ સિંહાસન પર અધર બેસે છે. અધર બેસે, જો કે એની કથા લાંબી બ્રહ્મચારી પ્રવેશિકામાં આપી છે. એટલે એક એવો થાંભલો તો રત્નનો જે બીજાને ના દેખાય, એટલે એને બાણ માર્યું તો ત્યાં જઈને ટકરાય. વસુ રાજા ત્યાં છે શું? પછી ત્યાં હાથ ફેરવીને જોયું ત્યાં થાંભલો, તો કે આ દેખાતું જ નથી થાંભલો, એ પોતે લઈ આવે છે. એના ઉપર પછી એવું આસન બનાવીને એના ઉપર એ બેસે, એટલે લોકોને તો એમ દેખાય કે અધર જ બેસે છે એમ, અને સત્ય જ કહે. એટલે એ કહે છે કે મારાથી તું કહે, પણ મારાથી આ સત્ય નહીં કહેવાય. ત્યારે પર્વતની માએ કહ્યું, પણ જો તમે મારા પુત્રનો પક્ષ નહીં કરો તો હું તમને હત્યા આપીશ, હું મરી જઈશ. જો તમે મારા દીકરાનો પક્ષ ન કરો તો હું મરી જઈશ, અને તેની હત્યા તમને લાગશે. રાજા વિચારમાં પડી ગયો કે સત્ય વડે કરીને હું મણિમય સિંહાસન પર અધર બેસું છું, લોક સમુદાયને ન્યાય આપું છું. લોક પણ એમ જાણે છે કે રાજા સત્ય ગુણે કરીને સિંહાસન પર અંતરિક્ષ બેસે છે, અધર બેસે છે. લોકો પણ એમ જાણે છે કે હું સત્ય વડે તો આ સિંહાસન પર અધર બેસું, લોકોને ન્યાય આપું.
અને મણિમય સિંહાસન પર બેસું. એટલે વિચારમાં પડી ગયું કે મારાથી આ જૂઠ કેમ કહેવાય, હવે કેમ કરું? જો પર્વતનો પક્ષ ન કરું તો બ્રાહ્મણી મરે છે, એ વળી મારા ગુરુની સ્ત્રી છે, હવે શું કરું? પર્વતનો પક્ષ ન કરું તો મારા ગુરુની સ્ત્રી તેનું મરણ થાય, હવે શું કરું? ન ચાલતા છેવટે રાજાએ બ્રાહ્મણીને કહ્યું, તમે ભલે જાઓ, હું પર્વતનો પક્ષ કરીશ. કેવો પાપનો ઉદય આવ્યો એને! હવે સત્ય ન્યાય આપે. હવે એ વિશેષ પ્રતિજ્ઞા વિશેષ સત્ય કે જૂઠ બોલીને પણ એનો પક્ષ કરવો એ વધારે. એ વિવેક કેમ ભૂલ્યો? તો કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિનાશ કાળ આવી ગયો, એની બુદ્ધિ વિપરીત થઈ ગઈ. જે સત્ય વડે સિંહાસન પર અધ્ધર બેસે તે જૂઠ બોલવા તૈયાર થઈ ગયો. અને માતાને કહ્યું કે ભલે ભલે સ્ત્રી ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવોને જાનાતિ કેમો મનુષ્ય. સ્ત્રીનું તિર્યા ચરિત્ર એ તો અનેક માયાજાળ રચે, રડવા પણ બેસે, તેથી મરી પણ જાઉં એમ પણ કહે, તેથી કંઈ સત્ય પ્રતિજ્ઞાનો ભંગ ન થાય. એમ પણ એ બધું ભૂલી જાય છે કે તિર્યા ચરિત્રમ સ્ત્રીઓનું ચરિત્ર અને પુરુષસ્ય ભાગ્યમ પુરુષોનું ભાગ્ય દેવો ન જાનાતી દેવો પણ જાણતા નથી, તો કુતો મનુષ્ય તો મનુષ્ય શું જાણે? એમ તિર્યા ચરિત્રથી એને ગમે તેમ રીતે વસુ રાજાને કહ્યું હોય, પણ વસુ રાજા પણ વિવેક ભૂલી અને અંતે કહી દીધું કે તમે ભલે જાઓ, હું પર્વતનો પક્ષ કરીશ. આવો નિશ્ચય કરાવીને પર્વતની માં ઘેર આવી. પ્રભાતે નારદ પર્વત અને તેની માં વિવાદ કરતા રાજા પાસે આવ્યા. રાજા અજાણ થઈ પૂછવા લાગ્યો, વળી આમાં માયા કરી, જૂઠ બોલવું છે અને એમાં વળી માયા કરી, જાણે રાજા કંઈ જાણતો નથી એમ અજાણ થઈને પૂછવા લાગ્યો કે પર્વત શું છે? પર્વતે કહ્યું, રાજાધિરાજ અજ તે શું તે કહો. રાજાએ નારદને પૂછ્યું, પર્વતે પૂછ્યું રાજાને કે ભાઈ તમે કહો અજ એટલે શું? ત્યારે રાજાએ નારદને પૂછ્યું કે તમે શું કહો છો અજ એટલે? કેમ કે ત્રણેય સાથે ભણેલા. ત્યારે નારદે કહ્યું, અજ તે 3 વર્ષની વ્રીહી, તમને ક્યાં નથી સાંભળતું? તમને ક્યાં યાદ નથી? અજ એટલે 3 વર્ષ જૂનું ધાન, એ તમને ક્યાં નથી સાંભળતું? ત્યારે વસુ રાજા બોલ્યો, અજ એટલે બોકડો પણ વ્રીહી નહીં. તે જ વેળા દેવતાએ સિંહાસન પરથી ઉછાળી તેને હેઠો નાખ્યો. વસુ કાળ પરિણામ પામ્યો, કાળ ધર્મ પામ્યો, નરકે ગયો. એક જ શબ્દથી. પાપના ફળ કડવા છે, તરત મળે. અતિ ઉત્કટ પાપ, કેમ કે જે સત્ય બોલે છે એમ જગતમાં જેનો વ્યવહાર છે એને ઉપરથી આવું ભયંકર અસત્ય બોલ્યો કે તેના વડે આખી હિંસાની પરંપરા ચાલુ થઈ કે યજ્ઞમાં આ બોકડાઓને હોમવા વગેરે. તો કેટલું મોટું એક વચનથી એને પાપ બાંધ્યું કે સિંહાસનથી ઉછાળતી દેવતાએ એને નીચે નાખી દીધો. પૃથ્વી ફાટી અને વસુ રાજા સિંહાસન સાથે જ પૃથ્વીમાં દટાઈ ગયો, મરીને નરકે ગયો. એટલે મહાપુરુષો કે અસત્ય નહીં બોલવું. અને પર્વત પણ અસત્ય અને હિંસાના પ્રચારથી જગતમાં મહા ઉપદ્રવ કરાવી ને 7મી નરકે ગયો. શું કાઢ્યું? પોતાનો આગ્રહ, જીદ, હું કહું તે જ સાચું. પણ એનાથી એ કેમ કે વસુ રાજા પાસે બોલાવ્યું. અને લોકોમાં એવી માન્યતા કે વસુ રાજા કહેતે સત્ય, એટલે એનું વિશેષ ભયંકર પરિણામ આવ્યું. એટલે આ પર્વત પણ આવા હિંસાના પ્રચારથી જગતમાં મહા ઉપદ્રવ કરાવી, એટલે યજ્ઞોમાં આવા હિંસાની પ્રરૂપના ચાલુ કરાવી, મરીને 7મી નરકે ગયો. અને નારદ ગુરુના ઉપદેશ પ્રમાણે વર્તી બને તેટલો સત્ય અને અહિંસા માટે પ્રયત્ન કરીને
છેવટે ચારિત્ર પાળીને સરવાર સિદ્ધિ વિમાનમાં ગયો. નારદ જે અત્યંત ગુણશાળી છે અને જે સત્યને અહિંસાનો પૂજારી છે, તેના ફળમાં એ મરીને સરવાર સિદ્ધિ વિમાનમાં ગયો. એકાવતારી ત્યાં બધા સમ્યક દ્રષ્ટિઓ જન્મે અને એક ત્યાંથી જન્મીને સીધા મોક્ષે જ જાય મનુષ્ય અવતાર લઈ. અને પર્વતનીમાં એ પણ પુત્રના મોહથી રાજાને અનર્થમાં પ્રેરવાથી તે પણ મરીને નરકે ગઈ. સત્ય સૃષ્ટિનું ધારણ છે, સત્યનો સદા જય છે. સત્યમેવ જયતે. અસત્ય પ્રવર્તનથી આ ભાવમાં કદાચ પુણ્યબળ હોય તો કદાચ તરત એને એનો પાપનું ફળ ન મળે, પણ ભવિષ્યમાં એને એના ફળ તો મળે જ. એટલે કહ્યું કે સત્યમેવ જયતે, સત્યનો જ જય થાય. અને આ ભાવમાં પણ એના પ્રત્યે લોકો અવિશ્વાસ કરી અને એને એક પ્રકારની આપત્તિ આ ભાવમાં પણ તેને ઊભી હોઈ શકે, જૂઠ બોલનારવાળા. અને સત્યવાળો તો સદા સુખી, કેમ કે એના મનમાં તેનો કોઈ ભય નથી કે ભાઈ મારે આ ભાવમાં મારા પર કોઈ અવિશ્વાસ કરશે કે આગલા ભાવમાં મારી દુર્ગતિ થશે, એવો એને કોઈ ભય નથી. હવે કૃપાલદેવ કહે છે, આ ઉપરથી આપણે સઘળાએ સત્ય તેમજ રાજાએ સત્યને ન્યાય બંને ગ્રહણ કરવા રૂપ છે એ મુખ્ય બોધ મળે છે. આ ઉપરથી આપણને શું બોધ મળે? તો કે આવા જૂઠ બોલનારાઓની નરગતિ થાય, આ ભાવમાં પણ એના પ્રત્યેનો વિશ્વાસ હણાઈ જાય. કોઈ એક વાર જો માણસ જૂઠ બોલે પછી એના પર ગમે એટલો સત્ય બોલતો હોય પણ વિશ્વાસ ઉઠી જાય કે માણસ જૂઠો છે. માટે કૃપાલ કે બધાએ સત્ય બોલવું અને રાજાએ તો સત્યને ન્યાય બંને ગ્રહણ કરવા. રાજાને ન્યાય કરવો પડે, ન્યાયમાં અપક્ષપાત બુદ્ધિ રાખવી જોઈએ. કોઈનો પક્ષ રાજાએ ન જ કરવો જોઈએ. જ્યારે આવા રક્ષક જ ભક્ષક બની જાય ત્યારે જીવોની રક્ષા કોણ કરે? રાજાએ તો જે સજ્જનોની રક્ષા કરવી જોઈએ અને દુર્જનોને શિક્ષા કરવી જોઈએ. પણ રાજા જ જો ન્યાય મૂકી દે અને પક્ષપાતી બની જાય તો સત્યવાદી જીવોનો આધાર કોણ? માટે ન્યાય કે છે સત્યને, રાજાએ ન્યાય અને સત્ય બંને ગ્રહણ કરવા જોઈએ એ મુખ્ય બોધ મળે છે. જે 5 મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીના 4 વ્રત વાડ રૂપે છે. કૃપાલદેવ કહે, ભગવંતોએ પંચ મહાવ્રતની યોજના કરી. મુનિઓ સંપૂર્ણપણે જેને પાળે, શ્રાવકો દેશે પાળે, અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ વ્રત. એ 5 મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા. તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીના 4 વ્રત વાડ રૂપે છે. પહેલું મહાવ્રત કયું? અહિંસા. અહિંસા પરમો ધર્મ. પહેલું મહાવ્રત અહિંસા. અને બીજું મહાવ્રત સત્ય, ત્રીજું અચૌર્ય, ચોથું બ્રહ્મચર્ય, પાંચમું પરિગ્રહ ત્યાગ. એટલે પહેલું મહાવ્રત જે અહિંસા છે એ જ ખરેખર મુખ્ય ધર્મ છે. અને તેની રક્ષાને માટે જ બાકીના 4 મહાવ્રત છે. સત્ય શા માટે? તો કે અસત્યથી હિંસા થાય, પોતાના આત્મગુણોની, પોતાના આત્માના ભાવોની, ઉત્તમ ભાવોનું મરણ થાય. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચીરો. એટલે અસત્ય બોલવાથી પણ હિંસા થાય છે, દ્રવ્ય કે ભાવથી. માટે મહાપુરુષો કહે છે આ બીજું મહાવ્રત પણ અહિંસા મહાવ્રતને પોષણ માટે જ છે. ચોરી કરવાથી પણ હિંસા થાય. પોતાના આત્મગુણો તો હણાય જ, પણ એથી બીજાને પણ ધનાદિનો ક્ષય થાય કે ચોરી થાય તો એ પણ દુઃખી થાય. કેમ કે ધન એ 11મો પ્રાણ છે. 10 પ્રાણની સાથે 11મું પ્રાણ ધન છે. અને એ જાય તો કોઈ માણસો મરી પણ જાય. મરી ન જાય તો ધનના અભાવે કુટુંબ દુઃખી થાય. માટે કહ્યું કે ચોરી છે
તે પણ હિંસાને જ વધારનારી છે. એટલે પહેલું જે મહાવૃત છે એને જ આ બધું સહાયકરૂપ છે. સત્ય શા માટે બોલવું? તો કે જેથી હિંસાનો ત્યાગ થાય, હિંસા ધર્મ પળાય. ચોરી શા માટે ન કરવી? કે જેથી હિંસા થાય, એટલે અહિંસા ધર્મને પોષણ મળે તેના માટે. હવે ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત કે દેશે અણુવ્રત પાળે તે શા માટે? તો કે એમાં પણ હિંસા થાય. મૈથુનાદિ ક્રિયામાં 9 લાખ જીવોની હિંસા થાય, માટે મહાપુરુષે એનો પણ ત્યાગ કહ્યો છે. તેથી ચોથું મહાવ્રત પણ અહિંસા ધર્મના પોષણ માટે છે. હવે પાંચમું પરિગ્રહ ત્યાગ વ્રત એ શા માટે? તો કે એમાં પણ આરંભ થાય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ દ્રવ્યહિંસા થાય અને પોતાનો આત્મા ધનાદિ પ્રત્યે આસક્તિથી એ અત્યંત રાગી બની પરિગ્રહમાં મૂર્છા કરી અને આખું જીવન બરબાદ કરે, એટલે એના ભાવમરણ પણ થાય. એટલે દ્રવ્ય હિંસા અને ભાવહિંસા પરિગ્રહમાં રહી હોવાથી તે પણ અહિંસા ધર્મના પાલન માટે તેનો ત્યાગ છે. અને દ્રવ્યથી પણ હિંસા એમાં થાય છે. એટલે 4 મહાવ્રત જે અહિંસા મહાવ્રત સિવાયના જે છે, સત્ય, ચોર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ, એ પણ પહેલું જે મહાવ્રત અહિંસા છે તેને જ પોષણ માટે છે. એટલે કે અહિંસા એ જ મુખ્ય ધર્મ છે. અને બાકીના 4 મહાવ્રત તે અહિંસા મહાવ્રતના રક્ષણ માટે વાડ રૂપે છે. એ વાડ હોય તો એ ઝાડની રક્ષા થાય, તેમાં બીજા 4 વ્રત હોય તો અહિંસા ધર્મની રક્ષા થાય. જે 5 મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીના 4 વ્રત વાડ રૂપે છે. અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. અહિંસા એ મુખ્ય ધર્મ, પહેલું મહાવ્રત, અને પછી પહેલી વાડ બીજું મહાવ્રત સત્ય, તે સૌથી પહેલાં મૂક્યું. અને તેમાં પણ પહેલી વાડ સત્ય મહાવ્રત છે. માટે બોલવું તો સત્ય બોલવું, હિતકારી બોલવું, મિત એટલે માપસર બોલવું, અને પ્રિય બોલવું, કોઈને ગમે દુઃખ ન થાય એમ બોલવું, શાસ્ત્ર અનુસાર બોલવું, નાની પુરુષોએ જે પ્રમાણે બોલવા યોગ્ય કહ્યું તેમ બોલવું. એટલે કે ક્રોધ, માન, માયા અને લોભથી રહિત વચન બોલવું. અને તેમાં પણ પહેલી વાર તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રુત કરવા અવશ્યના છે. અંતમાં કૃપાલદેવ શું કહે? એ સત્ય મહાવ્રતના અનેક ભેદ, પરમાર્થ સત્ય, વ્યવહાર સત્ય વગેરે, તે સિદ્ધાંતથી શ્રુત કરવા અવશ્યના છે. એ સિદ્ધાંત વડે એના ભેદ જરૂર જાણવા જોઈએ. સાચું જે બોલે તેને માયા વગેરે કરવી ન પડે, બેફિકર રહે. જે જૂઠ બોલે તેના અંદરમાં બીજું હોય, એટલે જાણે કોઈ જાણી ન જાય, એટલે માયાથી પ્રવર્તે. પણ સત્યવાદીને તો કોઈ માયા કરવાની હોય જ નહીં, એને શું છુપાવવાનું છે? એટલે જે મનમાં છે તે જ બોલવાનું, કહેવાનું, વચનમાં તે જ વર્તનમાં, તેટલે કે છે તે બેફિકર રહે છે. બ્રહ્મચારીજી વિવેચનમાં કહ્યું છે આ પાઠના સાર રૂપે કે આપણે પણ સત્ય હોય તે જ બોલવું અને સત્ય જ આચરવું. દુર્યોધનની માં ગંધારી હતી, દુર્યોધનની માં ગાંધારી હતી. પિતા ધૃતરાષ્ટ્ર આંધળા હતા, એટલે એની માં પણ આંખે પાટા બાંધીને રાખતી કે મારા પતિ દેખતા નથી, એટલે મારે કંઈ જોવું નથી. એટલે દુર્યોધન એનો પુત્ર હતો, પણ એ દુષ્ટ હતો. એટલે યુદ્ધમાં જતાં એ માતાને વંદન કરવા ગયો, આશીર્વાદ લેવા ગયો, ત્યારે ગાંધારી એવી મા એને નમસ્કાર કરવા આવ્યો, ત્યારે એને શું કહ્યું કે સત્યનો જય થાવ, પણ તારો જય થાવ એમ નહીં કહ્યું, સત્ય હોય એનો જય થાવ. બ્રહ્મચારી આ વાત વિવેચનમાં કહે છે કે દુર્યોધનની માં ગાંધારી હતી, તેને દુર્યોધન નમસ્કાર કરવા આવ્યો,
ત્યારે તેણે કહ્યું, સત્યનો જય થાવ, પણ તારો જય થાવ એમ ન કહ્યું. તેમ આપણે પણ કોઈનો ખોટો પક્ષ ન કરવો, નહીં તો નાની વાતમાંથી કેટલા અનર્થની પરંપરા ચાલી. એક નહીં જેવી વાત, હવે એક વ્રી એટલે બોકડો, અજ એટલે બોકડો, અને એટલે 3 વર્ષની જૂની વ્રી, એક એટલી વાતમાં તો કેટલી અનર્થની પરંપરા ચાલી. આ બધા હજારો જીવોને યજ્ઞમાં હોમવામાં આવે છે, તો એ ભયંકર અનર્થનું કારણ બની ગયું. માટે નાની ભૂલ થાય ત્યારે આપણે પણ વિચારી પાછા વળવું, ખમાવી લેવું, અને ફરી તેવી ભૂલ ન થાય તેમ વિચારી વર્તન કરવું. માનો આપણાથી પણ કોઈ એવી નાની ભૂલ થઈ જાય, આનો આગ્રહ જ પકડી રાખીએ તો એક ભૂલમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, એમ ભૂલમાંથી ભૂલ જ થયા કરે. ભૂલ થઈ ગઈ તો એની માફી માંગે કે ભાઈ આ ભૂલ થઈ ગઈ એમ વિચારીને પાછા વળવું, ખમાવી લેવું, પણ એ ભૂલને છુપાવવા બીજી અનેક નવી ભૂલો ન કરવી, નહીં તો પછી ઠેઠ દુર્ગતિમાં જતો રહે, નર્કમાં જાય, પાછો ક્યારેય ઊંચો આવે. માટે બ્રહ્મચારીજી કહે, આપણાથી પણ કોઈ નાની ભૂલ થાય ત્યારે આપણે પણ વિચારી પાછા વળવું, ખમાવી લેવું, અને ફરી તેવી ભૂલ ન થાય તેમ વિચારીને વર્તન કરવું. ભવિષ્યમાં ભૂલ ન થાય તેમ વિચારીને વર્તવું, અને જે ભૂલ થઈ ગઈ હોય તેની ક્ષમાપના માંગી લેવી, પતી ગયું. વળી કૃપાલદેવી વચનામૃતમાં 780માં એમ કહ્યું, વ્યાખ્યાન સાર 2માં, કે જૈન હોય તે અસત્ય બોલે નહીં. જે જૈન હોય તે અસત્ય બોલે નહીં. જીનનો અનુયાયી, જીનેશ્વર ભગવાને જે પંચ મહાવ્રતધારી આવા ભગવંતો, તે તો કદી જૂઠ બોલે જ નહીં. તો એનો તું અન્યાય છે ખરેખર, તો તું જૂઠ બોલે નહીં. અને જૂઠ બોલે તો તું એ જીનેશ્વરનો અન્યાય જ નથી. સમ્યક દ્રષ્ટિ પણ જીન ત્યાંથી શરૂઆત થાય. એટલે જૈન હોય તે અસત્ય બોલે નહીં. જીનનો અન્યાય તે જૈન. હવે આ વિશે વચનામૃતમાં પરમ કૃપાલદેવ 675 પાન ઉપર સત્ય વિશે ઘણું કહે છે. એટલે વ્યવહાર સત્યને પરમાર્થ સત્ય કોને કહે તે વાત સમજાવે છે. એની એ વાત બ્રહ્મચારીજીએ પ્રવેશિકાના શિક્ષાપાઠ 30માં બધી લીધી છે. સત્ય બોલવા વિશે એટલે બધું કૃપાળુદેવનું જ જેમ છે તેમ અહીંયા બધું આપ્યું છે. એટલે કૃપાલદેવે ખંભાતમાં આ સંબંધી ઉપદેશ કરેલો તેનો આ સાર છે, જે વચનામૃતમાં પાન 675 ઉપર છે. એમાં કૃપાલદેવ કહે, વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું, તેવું જ કહેવું તે સત્ય 2 પ્રકારે. આપણે કોઈ પણ વસ્તુને જેવી જાણી, જેવી જોઈ, જેવી અનુભવી તેવી જ કહેવી, તેનું નામ સત્ય છે. તે સત્યના 2 પ્રકાર, પરમાર્થ સત્ય ને વ્યવહાર સત્ય. પરમાર્થ સત્ય કોને કહે? પરમાર્થ સત્ય એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી એમ નિશ્ચય જાણી ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગ્રહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતા પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી એ ઉપયોગ રહેવો જોઈએ. પરમાર્થ સત્ય ભાષા એટલે આપણા અંદરમાં એવો ભાવ હોય કે એક આત્મા સિવાય મારું બીજું કોઈ છે જ નહીં. આપણે બોલી તો દઈએ મોઢેથી, એમ નહીં, પણ ખરેખર એવું અંતરમાં વેદન હોય. એટલે ખરેખર સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ જ એવું પરમાર્થ સત્ય બોલી શકે. આપણે અભ્યાસ કરી શકાય, પણ ખરેખર એમને તો આવું સહજ હોય. કેમ કે અંદરમાં એ આત્મા સિવાય પોતાનું બીજું કંઈ માનતા જ નથી. એટલે કૃપાલ કે આત્મા સિવાય બીજો કોઈ પણ પદાર્થ આ વિશ્વનો એ આત્માનો હોઈ શકે જ નહીં. અસંખ્યાત પ્રદેશ જ આત્માના છે, એ સિવાય દેહ પણ નથી એનો, તો બીજું ક્યાંથી હોઈ શકે?
એટલે એવો દ્રઢ નિશ્ચય જેના હૃદયમાં હોય અને વ્યવહારથી બોલે. સ્ત્રીને જ્ઞાની પણ સ્ત્રી જ કહે, પુત્રને પુત્ર જ કહે, મકાન હોય તો કોનું મકાન, મારું મકાન એમ પણ કહે, પિતા ને પિતા કહે, માતાને માતા કહે, ધન હોય તો આ કોનું છે તો મારું છે એમ પણ કહે. છતાં પણ એના અંદરમાં શું છે? એક આત્મા સિવાય મારું કંઈ. આ વ્યવહાર એ બધું બોલાય, પણ એ બી જેના અંતરમાં સદૈવ જાગૃતિ છે તે પરમાર્થ સત્ય ભાષા છે. એવો ઉપયોગ જેને હોય તેને ભલે ને ઉપરથી પુત્રને પુત્ર કહે પણ મનમાં શું સમજે? કોનો પુત્ર? જેમ કે કૃપાલદેવ પણ છગનભાઈ એ દીકરા હતા તો એમને પૂછે કોણ, તો એમ જ કે છગન આ દીકરો છે, પુત્ર છે મારો. પણ અંદરમાં શું? તે 510માં કૃપાલદેવે લખી દીધું, કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી, કંઈ મણા રાખી નથી. એને કોઈ દિવસ પિતા પુત્ર થયા દીઠા નથી, જોયા નથી, અને એમ સંભવતું પણ નથી કે અનુત્પન્ન એવો જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે. જે કોઈ કાળે જન્મ્યો જ નથી એને કે મેં એને જન્મ આપ્યો, તું કોણ જન્મ આપનાર? અનાદિત અનંત એવો જે જીવ મૂળ દ્રવ્ય છે, આત્મા દ્રવ્ય નિત્ય છે, તેને તું શું જન્મ આપી શકે? છતાં આવી કલ્પના કરીને જીવ કર્મ બાંધે. એટલે કૃપાલ જ્ઞાની પુરુષને તો એવો અંતર્ભાવ સદા હોય છે. વ્યવહારે કહેવાય મારો પુત્ર, પણ કોઈ કોઈનું નથી. બધા પોતપોતાના કર્મ અનુસાર જીવો જન્મે છે, નિમિત્તાદિ ઋણાનુબંધે આવી મળે, બાકી મારું કોઈ નથી. એ ભાવ જેને અંતરમાં સદા જાગૃત હોય તે પરમાર્થ સત્ય ભાષા કહેવાય. અન્ય આત્માના સંબંધી બોલતા આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદવાળો તે આત્મા ન છતાં માત્ર વ્યવહાર નથી કાર્યને માટે બોલવામાં આવે છે. એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે. પહેલા પેરેગ્રાફ તો પોતા વિશે કહ્યું કે પોતાની સ્ત્રી પુત્ર આદિ બોલતા પણ આ મારાથી એવો ભાવ રહે. હવે આ પેરેગ્રાફમાં અન્ય આત્મા સંબંધી બોલે તો પણ કે આ કોણ છે? તો કે આ તો ફલાણી જાતિનો છે, અથવા સ્ત્રી છે, પુરુષ છે, આવું લિંગ સંબંધી બોલે. છતાં પણ અંતરમાં શું હોય કે આત્માની કોઈ જાતિ નથી, આત્મા કોઈ બ્રાહ્મણ નથી, આત્મા વૈશ્ય નથી, અને લિંગ એટલે આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી. એ ભાવ બીજા જીવો પ્રત્યે પણ એ જ ભાવ સદા જાગૃત રહે. એવો ઔપચારિક ભેદવાળો તે આત્મા ન છતાં. આવા ભેદ તો વ્યવહારે જે કહેવામાં આવે, વ્યવહારને તે કાર્ય પ્રવૃત્તિ ચલાવવા માટે આવું બોલવામાં આવે છે. પણ ઉપયોગપૂર્વક જો બોલાય તેને પારમાર્થિક સત્ય ભાષા કહે છે. એનું દૃષ્ટાંત આપે કૃપાલદેવ. એક માણસ પોતાના આરોપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતો હોય તે વખતે સ્પષ્ટપણે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું અને તે મારા નથી એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તો તે સત્ય કહેવાય. આ પરમાર્થ સત્ય કે દેહની વાત કરે, ઘરની કરે, સ્ત્રીની કરે, પુત્રની કરે, પણ એ વાત કરતો હોય ત્યારે પણ સ્પષ્ટપણે એના હૃદયમાં તેમ હોય કે આ બધા પદાર્થોથી વક્તા, આ કહેનારો હું તો સાવ જુદો છું. છે દેહાદિતિ ભિન્ન આત્મા, દેહ આદિ સર્વ પદાર્થોથી હું તો ભિન્ન જ છું. એવું જેના અંતરમાં સ્પષ્ટપણે હોય, બોલતી વખતે પણ ભાન હોય એવું, તે પારમાર્થિક સત્ય ભાષા કહેવાય. ફરી બીજું દૃષ્ટાંત કૃપાલદેવ કહે, જેમ કોઈ ગ્રંથકાર સૈનિક રાજા કે ચેલના રાણીનું વર્ણન કરતા હોય તો તેઓ બંને આત્મા હતા. સૈનિક પુરુષ હતા, ચેલના સ્ત્રી હતી. એવો ભાવ અંતરમાં ન હતા, બંને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રય તેનો સંબંધ હતો. આ ભવ પૂરતો શ્રેણિકને ચેલનાનો સંબંધ હતો કે ચેલના સર્વકાળ માટે સ્ત્રી નથી અને શ્રેણિક હંમેશા રાજા નથી કે પુરુષ નથી. આ તો આ ભવ પૂરતું છે. બાકી નિશ્ચયને તો આત્મા પરમાત્મા છે. અપ્પા સો પરમપ્પા,
અને વ્યવહારને આ સંસારમાં કર્મ બાંધીને 4 ગતિમાં રજડે છે. એટલે ઋણાનુબંધે બે અહીંયા આવી મળ્યા. એટલે એ ક્ષણિકની વાત કરે, ચેલનાની કરે, તો પણ અંતરમાં તો આ લોકોનો સંબંધ આ ભાવ પૂરતો છે, આ આત્માઓનો. એ વાત એના લક્ષ્યમાં રાખીને બોલે એ જ પરમાર્થ સત્ય ભાષા કહેવાય. પરમાર્થી સત્ય, નિશ્ચયથી સત્ય શું છે એ જેના લક્ષ્યમાં હોય છે. આ મોટા ભાગે જ્ઞાની પુરુષો જ બોલી શકે. આપણને ખ્યાલ આવે ને આપણે તરત ભૂલી જઈએ. હવે કે છે વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહાર સત્ય નીચે પ્રમાણે જાણવાનું છે. કૃપાલ કે તમારા જીવનમાં વ્યવહાર સત્ય પણ ન હોય તો તમે પરમાર્થ સત્ય ભાષા તો બોલી શકો જ નહીં, આવે જ નહીં તમારામાં. જીવનમાં જૂઠથી વ્યવહાર ચાલતો હોય તેને આત્મજ્ઞાન ન થાય, અને આત્મજ્ઞાન ન થાય તો એ પરમાર્થ સત્ય ભાષા ક્યાંથી બોલી શકે. વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી પહેલાં વ્યવહાર સત્ય જાણો. હવે કૃપાલદેવ વ્યવહાર સત્ય શું વ્યવહારમાં તે કહે તો કે જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી, સાંભળવાથી અથવા વાંચવાથી આપણને અનુભવમાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથા તથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહાર સત્ય. આપણે જે ઠેકાણે જેવી વસ્તુ જેમ જોઈ હોય, જાણી હોય, અનુભવી હોય તેવું જ કહેવું, તેનું નામ વ્યવહાર સત્ય. એના ઉપર કૃપાલે દ્રષ્ટાંતથી આ વાત કહે. જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે 12 વાગે દીઠો હોય અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય. કે ભાઈ આ ઠેકાણે મેં લાલ ઘોડો હા તમારો ત્યાં જોયો હતો, જેમ જોયો તો તેમ કેવું, એનું નામ વ્યવહાર સત્ય. આમાં પણ કોઈ પ્રાણનો નાશ થતો હોય, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હોય, યદ્યપિ ખરું હોય તો પણ અસત્ય તુલ્ય છે એમ જાણી પ્રવર્તવું. એટલે આમાં પણ દેખાવે સત્ય હોય, પણ જો એ સત્ય બોલવાથી સામા જીવના પ્રાણ જતા હોય તો એ સત્ય હોવા છતાં અસત્ય છે. જેમ કે કોઈ આપણે ક્યાં ઊભા હોઈએ 4 રસ્તા પર ને ત્યાં શિકારી આવ્યો અને આપણને પૂછે કે આ હરણનું ટોળું ક્યાં થઈને ક્યાં ગયું. હવે આપણને ખબર છે કે પૂર્વ દિશામાં ગયું, અને જો આપણે એમ કહી દઈશું તો એ ત્યાં જઈને મારી નાખશે. માટે સત્ય હોવા છતાં અસત્ય છે. અને તે વખતે આપણે એમ પૂર્વને બદલે પશ્ચિમ દિશા બતાવીએ તો એ જીવોની રક્ષા થાય છે. માટે અહીંયા કહ્યું કે આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણનો નાશ થતો હોય અને દેખાવે ભલેને વચન સત્ય જણાય પરંતુ તે અસત્ય તુલ્ય છે. અને બીજું, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હોય મોહના ગાંડપણથી, જેમ કે દારૂ પીધો હોય, એને કોઈ પૂછે આ કોણ, તો કે મારી માતા, જો કે વાત સત્ય હોય. બીજું કોણ થાય, સ્ત્રી, પોતાની સ્ત્રીને સ્ત્રી કહે તો પણ તે અસત્ય છે. કારણ કે ભાન સહિત નથી બોલતો. કાલે તો માતાને પણ સ્ત્રી કહેશે અને સ્ત્રીને મા કહેશે. એટલે જ્યાં લક્ષ્ય વગરનું, ભાન વગરનું આવું વચન છે તે પણ અસત્ય તુલ્ય છે. એટલે આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણનો નાશ થતો હોય, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હોય તે યદ્યપિ ખરું હોય તો પણ અસત્ય તુલ્ય છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય. સત્ય નહીં, તે અસત્ય. હવે આગળ ફરી કૃપાલદેવ કહે છે, મુનિએ નામ પણ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. મુનિ એટલે કોણ? મૌનપણું ધારણ કરે તે મુનિ. મુનિઓ મૌન રહે. આ પ્રયોજન અત્યંત આવશ્યક પ્રયોજન વગેરે બોલે જ નહીં, તેનું નામ મુનિ પણ. મુનિએ નામ જ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. એટલે ખરા આત્મજ્ઞાની મુનિ તે ઉપર જે પરમાર્થ સત્ય ભાષા કહી તેમ ગમે તે રીતે બોલતા હોય તો એ એમનો લક્ષ્ય હંમેશા
આત્મા તરફ રહે. આ બધા આત્મા છે, એ લક્ષથી એ બોલે છે, માટે એનું બોલવું સત્ય છે. ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં, તેનું નામ મુનિ પણ. પ્રયોજન વગર મુનિ બોલે જ નહીં. રાગ દ્વેષને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતા બોલતા છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. રાગ દ્વેષને અજ્ઞાન, જેના અનંતાનુબંધી રાગ દ્વેષ જ્ઞાન ગયા, આત્મજ્ઞાન થયું અને વસ્તુનું યથા તથ્ય સ્વરૂપ અનુભવમાં આવી ગયું, જાણી લીધું. માટે એવા જ્ઞાની પુરુષો બોલતા છતાં બોલતા નથી. પ્રભુશ્રીનો પ્રસંગ છે. પ્રભુશ્રી 1 કલાક વ્યાખ્યાન આપ્યું, બોલ્યા, ઉપદેશ આપ્યો ને પછી કંઈ વાત આવી તો પ્રભુ અમે બોલ્યા જ નથી. ત્યારે મોક્ષ કે આપ પ્રભુ બોલ્યા છો? તો કે અમે બોલ્યા જ નથી. ફરી મોક્ષ કે આપ બોલ્યા છો? 1 કલાક આપ બોલ્યા છો? ત્યારે પ્રભુ કે અમે બોલ્યા જ નથી. એમ 3જી વાર પૂછ્યું ત્યારે કે શું અમે જૂઠું બોલતા હોય શું? આપણને થાય કે 1 કલાક એને ભાષણ કર્યું ને કે બોલ્યા નથી, એમ કેમ? એટલે કે એમને મન તો મૌનપણું છે, એમને બોલવું જ નથી. પણ એવા કર્મના ઉદય સામા વ્યક્તિઓના નિમિત્તે કોઈ વાણી ખરવાની ખરી ગઈ, પણ એમને આ મારે ઉપદેશ આપવો છે, મારે બોલવું છે એવો ભાવ જ નથી. કર્તૃત્વ ભાવનો હોવાથી એ જ્ઞાનીઓ બોલતા છતાં બોલતા નથી, ખાતા છતાં ખાતા નથી. કેમ કે ખાવામાં એમને આસક્તિ નથી. માનો કે મુનિ ગોચરી લેવા જાય, ન મળે કે સારું, તપની વૃદ્ધિ થઈ. ન મળ્યું, વિશેષ બળવાન નિર્જરા થશે એમ માનીને એમ નહીં કે આજે ખાવાનું નથી મળ્યું, આ ગામમાં શું રહેવું અથવા અહીંયા શું, એવો કોઈ ભાવ ન લાવે. એમ ખરા જે આત્મનાની મહાત્મા છે એને કર્તૃબુદ્ધિ કોઈ પણ કાર્યમાં ન હોવાથી એની બધી ક્રિયા છૂટવા માટે છે. એટલે રાગ દ્વેષને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતા બોલતા છતાં પણ મુનિપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું અને 12.5 વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન વીર પ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવીને મોહનીય કર્મનો સંબંધ કાઢી નાખી કેવળ જ્ઞાન દર્શન પ્રગટ કર્યું. ભગવાન મહાવીર પણ આવી રીતે 12.5 વર્ષ મૌન રહ્યા. તો શું નહોતા બોલતા? આવી રીતે જ બોલતા હતા. જ્યાં અત્યંત આવશ્યક પ્રયોજનભૂત વાણી, જ્યાં કોઈ જરૂર પડે કે આ જીવને આમાં કલ્યાણ થાય એવું છે તો બોલે, 2 શબ્દ, નહીં તો નહીં બોલે. પ્રયોજનભૂત કંઈ પણ આત્માને કલ્યાણકારી હોય, સામાન્ય લાભ થતો બોલે, નહીં તો 12.5 વર્ષ મૌન પાડ્યું. અને 12.5 વર્ષ ભગવાને શું કર્યું? તો પોતાના આત્મામાંથી આ મોહનીય કર્મનો સંબંધ ફેરવીને એટલે શોધીને કર્મોને બાળીને ભસ્મ કર્યા અને અંતે કેવળ જ્ઞાન દર્શન પ્રગટ કર્યું. હવે કૃપાલદેવ કહે, આત્મા ધારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી. આત્મા ધારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી. વ્યવહાર સત્ય ભાષા ઘણીવાર બોલવામાં આવે છે, પણ પરમાર્થ સત્ય બોલવામાં આવ્યું નથી. માટે આ જીવનું ભાવ બ્રહ્માંડ મળતું નથી. આપણે આ સામાન્ય સત્ય તો ઘણીવાર બોલ્યું, પણ પરમાર્થ સત્ય ભાષા બોલતા છતાં પણ અંતરાત્મલક્ષ્યપૂર્વક કે આ બધા આત્મા છે, હું આત્મા છું, આ તો બધો વ્યવહાર છે, એવી દ્રષ્ટિ હજુ ખુલી નથી. માટે એટલે કે જ્ઞાન થયું નથી, આત્માનું સ્વરૂપને ઓળખાણ થઈ નહીં. માટે સત્ય ભાષા પરમાર્થ સત્ય આવ્યું નહીં અને સંસારનું ભાવ બ્રહ્માંડ મટ્યું નહીં. પણ પરમાર્થ સત્ય ભાષા બોલવામાં આવી નથી, માટે આ જીવનું ભાવ ભ્રમણ મળતું નથી. સમ્યક્ત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થ સત્ય બોલવાનું થઈ શકે છે અને પછી વિશેષ અભ્યાસ એ સહજ ઉપયોગ રૂપ રહ્યા કરે. સમ્યક દર્શન થાય ત્યાર પછી અભ્યાસ કરે, જાગૃતિ રાખે, હંમેશા બોલતી વખતે આત્માનો ભૂલાવો ન થાય એમ અભ્યાસથી પરમાર્થ સત્ય બોલે અને પછી વિશેષ અભ્યાસ જ્યારે થઈ જાય પછી બધું સહજ થઈ જાય છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી.
વિશ્વાસઘાત કરવો તેનો પણ અસત્યમાં સમાવેશ થાય. અસત્ય બોલ્યા વગર માયા કપટ ન થાય. કોઈનો વિશ્વાસઘાત કરવો તેમાં તે પણ અસત્યમાં સમાવેશ પામે. ખોટા દસ્તાવેજો કરવા તે પણ અસત્ય જાણવું. અનુભવવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યા વિના અને ઇન્દ્રિયથી જાણવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના ઉપદેશ કરવો તે પણ અસત્ય જાણવું. આપણે કોઈ પદાર્થનો અનુભવ ન કર્યો હોય, કોઈ પદાર્થને જાણ્યો પણ ન હોય કે જોયો પણ ન હોય અને એનો ઉપદેશ આપતા હોઈએ ત્યારે જ્ઞાની કે તારું પણ અસત્ય. જેમ કે આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, ચેતન ઘન છે, એ તો જ્ઞાનીએ કહ્યું એટલે માટે આપણે કહીએ. આપણને થોડી ખબર છે કોણે જોયો, કોણે જાણ્યો. એટલે પ્રભુશ્રી એકવાર પૂછે કે તમે કોણ? તો મુમુક્ષુ કે અમે આત્મા. તે પ્રભુશ્રી કે હા, બોલી ઉઠ્યા, ભૂતભાઈએ જાણ્યો કે અમે આત્મા જોયો છે? પ્રભુ એમ રાખો કે પૂર્વ કૃપાળુ દેવે અથવા અનંતા જ્ઞાનીઓ જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો મારો આત્મા છે એમ રાખો. પ્રભુ કે સાક્ષી થઈ એટલે આપણા મનમાં એમ રાખો. એમ નહીં આખો દાડો કે કૃપાળુ જોઈ જાણ્યો અનુભવ તેવું આત્મા. બોલવામાં તું કોણ? આત્મા છું. પણ અંદરમાં એમ હોય કે જ્ઞાનીએ જાણ્યો જોયો અનુભવ તેવો મને ખબર નથી. એમ અંતર જાગૃતિ હોવી જોઈએ. એમ અહીંયા કહે છે અનુભવવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યું નહીં, ઇન્દ્રિયોથી જાણવા યોગ્ય પદાર્થ સ્વરૂપ જાણ્યું નહીં અને તેનો પાછો ઉપદેશ કરે તે પણ અસત્ય જાણવું. તો પછી તપ પ્રમુખ માનાદિની ભાવનાથી કરી આત્મહિતાર્થ કરવા જેવો દેખાવ તે અસત્ય હોય જેમ જાણવું. તપ પ્રમુખ માનાદિની ભાવના કરી, તપ આદિ કરે, ઉપવાસ કરે, અઠાઈ કરે, માસકાણ કરે કે બીજું બધું તપ કરે, 12 પ્રકારના તપ કયા, અને માન મોટાઈની ઈચ્છા રાખે કે આપણે તપ કરીશું, લોકો વખાણશે, વસ્તુ આપશે અને આવતા વમાં આપણો મોક્ષ થઈ જશે. માન મોટાઈની કામનાથી તપાદિની ક્રિયા કરે. અંદરમાં તો માન મોટાઈની ઈચ્છા અને બહાર શું બતાવે કે અમે તો આત્માના કલ્યાણ માટે કરીએ છીએ. તો કે છે આ પણ અસત્ય જ છે. કૃપાલે કહે તપ પ્રમુખ એટલે તપ આદિ માનાદિની ભાવનાથી કરે. પ્રમુખ એટલે મુખ્યત્વે તપ, મુખ્ય પ્રમુખ સ્થાને તપ. પછી બીજા પણ અનેક વ્રત જપ નિયમ કરે. તપ જેની પ્રમુખતામાં, મુખ્યતામાં તપ છે, હા મુખ્યતા. પછી તપ પ્રમુખ માનાદિની ભાવનાથી કરી, માન મોટાઈ મેળવવા માટે કરી અને ઉપરથી આત્મહિતાર્થ કરવા જેવો દેખાવ, આત્માને માટે હિતને માટે મેં કર્યું છે એ ઉપરથી દેખાવ કરવો તે અસત્ય હોય જ એમ જાણવું. અખંડ સમ્યક દર્શન આવે તો જ સંપૂર્ણપણે પરમાર્થ સત્ય વચન બોલી શકાય. અખંડ એટલે નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત થયે જ સંપૂર્ણપણે પરમાર્થ સત્ય ભાષા બોલી શકાય. એટલે કે તો જ આત્મામાંથી અન્ય પદાર્થ ભિન્નપણે ઉપયોગમાં લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. આત્મજ્ઞાન થઈ ગયું, ભેદ જ્ઞાન થઈ ગયું. એને તો દેહને આત્મા જુદો અનુભવમાં આવ્યો તો એ બોલતા વખતે એવો ભેદ પાડી શકાય. અને પદાર્થને સંબંધી બોલતા એ ઉપયોગમાં એની વાતની જાગૃતિ રાખીને વચન બોલી શકે. કોઈ પૂછે કે લોક શાશ્વત કે અશાશ્વત, તો ઉપયોગપૂર્વક ન બોલતા લોક શાશ્વત કહે તો અસત્ય વચન બોલાયું એમ થાય. કોઈ પૂછે કે આ લોક છે તે શાશ્વત છે કે અશાશ્વત, તો કંઈ પણ વિચાર કર્યા વગર કહી દે કે લોક શાશ્વત, એકાંતે, તો કે મિથ્યા, ખોટું છે. જેમ કે ભગવાન મહાવીરના જમાઈ પ્રિય દર્શનાના ધણી જમાલી, ભગવાનની પુત્રી પ્રિય દર્શના, એનો ધણી જમાલી હતો. ભગવાન મહાવીરના જમાઈ એ પોતે ભગવાનની વિરુદ્ધ પડીને એમ કહે કે મને તો કેવળ જ્ઞાન થયું છે. ત્યારે પછી ભગવાને જમાલીને એમ પૂછ્યું
તમને કેવળ જ્ઞાન થયું હોય તો આ લોક શાશ્વત કે અશાશ્વત પણ કંઈ જવાબ નહીં આપી શક્યા. આ શું લોક શાશ્વત છે કે કંઈ નહીં બોલી શક્યા. ત્યારે ભગવાન મહાવીરે કહ્યું કે કેવળી તો શું, આ પ્રશ્નનો તો જવાબ તો આ બધા છદ્મસ છે ને, જેને કેવળના નથી થયું તે પણ કહી શકે. એટલે લોક કોઈ અપેક્ષાએ શાશ્વત, એની ધારા પ્રવાહે શાશ્વત છે. અનાદિકાલથી આ લોક ચાલ્યો આવે અને અનંતકાળ સુધી રહેશે. એટલે નિશ્ચય દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયની અપેક્ષાએ પલટાય છે. અવસર્પિણી, ઉત્સર્પિણી, પહેલો આરો, બીજો આરો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પછી છઠ્ઠો, પાંચમો, ચોથો, ત્રીજો, બીજો, પહેલો, એમ એક કાલચક્ર ફર્યા કરે. એટલે પર્યાયની અપેક્ષા શાશ્વત, ઉત્સર્પિણી, અવસર્પિણી વગેરે. આમ કોઈ પણ વિચાર્યા વગર ગમે તેમ બોલી જાય. લોક કેવો શાશ્વત, અનાદિ અનંત, પણ કોઈ અપેક્ષા શાશ્વત પણ છે એ ધ્યાનમાં ન હોય અપેક્ષા, તો એ અસત્યમાં ખપાય. સાદવાદપૂર્વક કહેવું એ સત્ય છે. આ વ્યવહાર સત્યના પણ બે વિભાગ થઈ શકે. એ એમ એક સર્વથા પ્રકારે બીજો દેશથી. એટલે પરમાર્થ સત્ય ભાષા, પરમાર્થ સત્ય ઉપર ઉપયોગ રાખી પ્રિય એટલે જે વચન અન્યને અથવા જેના સંબંધમાં બોલાયું તેને પ્રીતિકર હોય, પથ્ય હોય, ગુણકારી હોય, એવું જ સત્ય વચન બોલનાર સર્વવીરથી મુનિરાજ પ્રાય હોઈ શકે. મુનિ મહાત્માઓ તે સંપૂર્ણપણે સત્ય બોલે, જ્યારે ગ્રસ્તો છે તે દેશપણે બોલે. પણ આવા મોટા કારણોમાં તો તે અસત્ય ન જ બોલે. એટલે કન્યા સંબંધી, પશુ સંબંધી, ભૂમિ સંબંધી ખોટી સાક્ષી પૂરે નહીં, અને કોઈએ થાપણ મૂકવી હોય તો જૂઠ બોલે નહીં, એને પાછું આપી દે. આ સ્થૂળ 5 પ્રકાર તો શ્રાવક બધા પાડે જ. અને પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખે કે હું પણ મારો એવો કર્મનો ઉદય ક્યારે આવશે કે વ્યવહાર સત્ય બોલું છું પણ હું પરમાર્થ સત્ય ભાષા બોલી શકું, એવો સમય મારો ક્યારે આવશે. એવી ભાવના હંમેશા જેના અંતરમાં હોય છે તે જ ખરો શ્રાવક કહેવાય. મુનિ થવાની જેના અંતરમાં ભાવના છે તે જ ખરેખર શ્રાવક કહેવાય છે. શ્રાવક હોય તે સત્ય જ બોલે, જૂઠ ન બોલે, એમ પરમ કૃપાલ દેવનું કહેવું છે. આ પ્રમાણે આ સત્ય વિશેનો પાઠ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે